અંબાજીના શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેક્ટર GS કૌશિક મોદી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. અંબાજી ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ કોલેજના ડિસમિસ થયેલા પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાએ વહીવટદાર કૌશિક મોદીની ઓફિસમાં તોડફોડ કરીને તેમનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાઓ થતા કૌશિક મોદીએ બૂમાબૂમ કરતા તેમના સચિવ સહિતના લોકો દોડી આવ્યા હતા અને મોદનાથ મિશ્રાને પકડી લીધા હતા. ત્યારબાદ પોલીસે બોલાવીને તેમને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા. અંબાજી પોલીસ મોદનાથ મિશ્રાની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લઈ જઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વહીવટદાર સારવાર અર્થે પાલનપુર ગયા હતા, ત્યારે હાલ તેમની સ્થિતિ સામાન્ય હોવાનું સામે આવ્યું છે. તો અંબાજી પરત ફર્યા બાદ વહીવટદાર કૌશિક મોદીએ પોતાના બંગલે મીડિયા સાથે સમગ્ર મામલે વાતચીત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.